વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિ નિમિત્તે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના જોગર્સ પાર્ક પાસે આવેલ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર। આજનો જન્મદિવસ રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે અહીંયા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, રાજીવ ગાંધીને આપણે એટલે યાદ કરીએ કે હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં સૌથી વધુ સીટ લાવ્યા હોય તો રાજીવ ગાંધીજી લાવ્યા હતા। 18 વર્ષના મતદારોને મતનો અધિકાર આપ્યો તો રાજીવ ગાંધી આપ્યો। મહિલાઓને 33% અનામત આપી હોય તો રાજીવ ગાંધી આપી હતી। અને આ દેશમાં જેને કહેવાય કે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી હોય, મોબાઈલની શરૂઆત કરી હોય, ટીવીની શરૂઆત કરી હોય તો એમાં રાજીવ ગાંધીનો શ્રી ફાળો હતો। એને કારણે આજે ઇન્ડિયા જે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે, એટલા માટે એમને માટે આ દેશને આગળ લઈ જવાનું સૌથી વધુ સરસ કામ કર્યું હોય રાજીવ ગાંધીએ કર્યું છે। જય હિન્દ, જય ભારત। શહેર કોંગ્રેસ દ્વારા ભારત આધુનિક યુગના ઘડવૈયા રાજીવ ગાંધીની જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ ફુલહાર કરી અને રાજીવજીના જન્મદિવસને ઉજવી રહ્યા છે। ત્યારે 21મી સદીના આધુનિક યુગના નિર્માણમાં રાજીવજીના જે વિચારો હતા, જે ક્રાંતિ હતી, એમને યાદ કરી રહ્યા છે। મહિલાઓની અંદર 33% અનામત આપી, એવી જ રીતે 21 વર્ષની અંદર 21 વર્ષનો મતદાન થઈ શકતો તો યુવાન આજે 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકે છે। ત્યારે આધુનિક યુગની સાથોસાથ મહિલા ક્રાંતિ, યુવાન ક્રાંતિ, આવા આધુનિક મહામાનવ રાજીવજીને જન્મદિવસની શુભેચ્છા આપતા આનંદ થાય છે કે માત્ર એક દેશ પૂરતી નહીં પણ સમગ્ર વિશ્વની અંદર એમના નામથી લોકો ઓળખી રહ્યા છે। અને સાંસદ સભાની અંદર એક પણ પૈસાનો વ્યર્થ ઉપયોગ કર્યા વિના 400 સીટ કરતાં વધારે સીટ લાવી અને સાંસદની અંદર પણ આ એ રેકોર્ડ અણનમ છે, કોઈ તોડી શક્યું નથી।